સુરતના કામરેજ નજીકના ખોલવાડ ગામમાં માનસિક તણાવમાં ઝેરી દવા પી રહેલા એક વ્યક્તિને લસકાણા પોલીસે 7મા માળના ફ્લેટમાંથી બચાવી હોસ્પિટલ ખસેડતા તેનો જીવ બચી ગયો હતો. સુરતની લસકાણા પોલીસની સતર્કતા અને ઝડપી કામગીરીના કારણે એક વ્યક્તિનો જીવ બચી ગયો છે. ગત 9મી જૂનના રોજ સાંજે પીસીઆરને માહિતી મળી હતી કે ખોલવાડ ગામ સ્થિર સ્ટાર પવિત્ર નગરી એપાર્ટમેન્ટના ફ્લેટ નંબર A701માં રહેતા કિરણભાઈ રામજીભાઈ ધામેલિયા માનસિક રીતે ભાંગી પડતા ઝેરી દવા પી અને રૂમ અંદરથી બંધ કરીને બેઠા હતા. જે માહિતીના આધારે પીસીઆરની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને ફ્લેટનો દરવાજો અંદરથી બંધ હોવાથી પોલીસ કોન્સ્ટેબલ શૈલેષભાઈએ સમયસૂચકતા અને હિંમત દાખવી બાજુના ફ્લેટમાં જઈ પાછળની બારી મારફતે જોખમ ખેડી 7મા માળેથી કિરણભાઈના ફ્લેટમાં પ્રવેશ કર્યો. બારી મારફતે અંદર પહોંચેલી પોલીસે કિરણભાઈને વધુ ઝેરી દવા પીતા અટકાવ્યા હતા અને સમજાવવાનો પ્રયાસ કર્યો હતો. જોકે તેઓ થોડી માત્રામાં દવા પી ગયા હોવાનું જણાવ્યું હતું. ત્યારબાદ પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી અને કિરણભાઈને 7મા માળેથી સુરક્ષિત રીતે નીચે ઉતાર્યા હતા અને પોલીસે તેમની પીસીઆર વાનમાં બેસાડી તાત્કાલિક કામરેજ હોસ્પિટલ ખસેડ્યા હતા, જ્યાં પ્રાથમિક સારવાર મળતા તેમનો આબાદ બચાવ થયો હતો. પોલીસની ઝડપી કામગીરી અને બહાદુરીને સ્થાનિકોએ પણ બિરદાવી છે.